રાજકોટની ગોંડલ નગરપાલિકા સંચાલિત મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ તથા શ્રી એમબી આર્ટ્સ કોલેજ ગોંડલ અને ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી 2014ની એક માતૃભાષા સર્જતા શિબિરનું સફળ આયોજન કરાયું હતું। માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન કરવા માટે માતૃભાષાની ચિંતા કરનાર વિદ્વાનો અને શિબિરાર્થીઓ અધ્યાપકોએ આ 4 દિવસ દરમિયાન ગુજરાતી ભાષાના સંવર્ધન માટે ઊંડાણલક્ષી ચર્ચાઓ કરી માતૃભાષાને એક સેવા કાર્યમાં ભાગ લીધો હતો। આ શિબિરમાં ગુજરાતની જુદી જુદી કોલેજોમાં અધ્યયન કરનાર ચુનંદા અધ્યાપકોએ શિબિરાર્થી તરીકે ભાગ લીધો હતો। શિબિરનું ઉદ્ઘાટન તારીખ 6 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ હાસ્યકાર રતિલાલ બોરીસાગર અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે થયું હતું, જ્યારે ઉદ્ઘાટન બેઠકમાં મહિલા કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર અનુપમા પંડ્યાએ વિદ્વાનો અને શિબિરાર્થીઓને આવકાર્યા અને આચાર્યએ પોતાના વક્તામાં માતૃભાષા ગુજરાતીની ચિંતા વ્યક્ત કરી શિબિરાર્થીઓને ભાષાના સંવર્ધનનો ઉત્સાહ પ્રેર્યો હતો। વસંત ઉત્સવ નિમિત્તે મહિલા કોલેજના પરિષદની અંદર 4 દિવસ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગોંડલ મહિલા કોલેજ એની સાથોસાથ ગોંડલ એમબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સુંદર મજાનું એક શિબિરનું આયોજન કરવામાં આવેલું છે અને એ આયોજન માટે હું મારા માટે એકદમ ગૌરવની લાગણી અનુભવું છું કે ગુજરાતની કોલેજોની અંદર એમાં પહેલી વહેલી ગોંડલ મહિલા કોલેજની અંદર આ સજ્જતા શિબિરનું આયોજન કરવામાં આવેલું છે અને એ વધારે તો ગૌરવની વાત મારી માટે એટલા માટે છે કે આ મહિલા કોલેજનું એક ગૌરવ છે કે જે ગુજરાતની અંદર ક્યારેય પણ આ શિબિરનું આયોજન કરવામાં આવેલ નથી। એ શિબિર અહીંયા આપણે આયોજન કરેલું છે। અલગ અલગ કોલેજોમાંથી 35 જેટલા વિદ્વાન અધ્યાપકો છે એ આ શિબિરની અંદર ભાગ લેવા માટે આવી રહ્યા છે અને અમદાવાદથી રતિલાલ બોરીસાગર જેવા વિદ્વાન તજજ્ઞોનો પણ અમને એની વિદ્વતાનો સુંદર મજાનો લાભ મળેલો છે। જ્યારે ઉદ્ઘાટન બેઠકમાં પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદના મહામંત્રી પ્રફુલ્લ રાવલે માતૃભાષા ગુજરાતીની બદલાતા રહેતા પરિવર્તનો વિશે વાત કરી હતી અને ઉદ્ઘાટન બેઠકના અન્ય મંચસ્થ મહાનુભાવો વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્ર આચાર્ય, ગોંડલના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ મનસુખ સખિયા પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપીને કોલેજના આ કાર્યક્રમ બદલ ઉત્સાહ દાખવ્યો હતો અને પોતાના વક્તવ્યમાં ગોંડલ નગરમાં આવો ચેતનબનતો કાર્યક્રમ થાય તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો। આજે ગુજરાતી ભાષા વિશેની આપણી જે સ્પષ્ટતાઓ હવે બહુ લોકોને અસર કરનારી કેમ નથી રહી એનું ચિંતન સૌરાષ્ટ્રભરના 30 અધ્યાપકો મહિલા કોલેજના આંગણે આવીને કરવાના છે, કરી રહ્યા છે। આજે તો 3જો દિવસ છે, પણ એ 4 દિવસમાં ગુજરાતી ભાષાને નવી રીતે જાણવા પ્રમાણવાની એક આખી પરંપરા શરૂ થાય તે માટે અમે સૌએ ભેગા મળીને આયોજન કર્યું અને એમાં ગુજરાતી ભાષાની જે પાયાની બાબતો છે, વિરામ ચિહ્નો, અનુસ્વાર, જોડણી વ્યવસ્થા, ક્રિયાપદો, ક્રિયાવિશેષણો, આ વ્યાકરણના જે આંતરિક અંગો છે તેની વાત, તેની છણાવટ શિબિરાર્થીઓ સુધી પહોંચશે અને એ શિબિરાર્થીઓ સૌરાષ્ટ્રની તમામ કોલેજોમાં આગામી વર્ષમાં એક પરિસંવાદ કરશે। એટલે ગોંડલ મહિલા કોલેજથી એક નવી શરૂઆત થાય, માતૃભાષા સંવર્ધન કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ આપણી સાથે રહે અને એક નવી લહેર હરદ્વાર ગોસ્વામીના એક શેરથી આખી વાત વધુ સ્પષ્ટ થાય કે એના કરતાં હે ઈશ્વરદેવ મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું, આ સ્થિતિ ન આવે એ માટેની આ શિબિર છે અને સરસ રીતે ચાલી રહી છે। 4 દિવસ આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રસિદ્ધ ચિંતકો અને વક્તાઓ જેવા કે યોગેન્દ્ર વ્યાસ, અરવિંદ ભંડારી, રતિલાલ બોરીસાગર, સતીશ વ્યાસ, પિંકી પંડ્યા, કીર્તિદાસ શાહ, હેતલ પંડ્યા, નિલોત્પલા ગાંધી વગેરે હાજરી આપી શિબિરાર્થીઓને પોતાના જ્ઞાનનો લાભ આપ્યો હતો। નગરપાલિકા સંચાલિત ગોંડલ મહિલા કોલેજમાં આવીને આજે એટલા માટે વિશેષ આનંદ છે કારણ કે આ મહારાજા ભગવતસિંહજીની ધરતી છે, જેમણે આપણને ભગવત ગોમંડલ આપ્યો છે, ગુજરાતી ધરતીને એક અમોલું નજરાણું આપ્યું છે અને ત્યાં આગળ આજે આ રીતે અધ્યાપકો માટે, ખાસ કરીને ગુજરાતીના અધ્યાપકો માટે એક વિશેષ ભાષા સજ્જતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરને સફળ બનાવવામાં મહિલા કોલેજ ગોંડલના અધ્યાપકો અને નગરપાલિકાના હોદ્દેદારોએ પ્રશંસનીય યોગદાન આપ્યું હતું। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।